અમદાવાદ જિલ્લાના ધંધુકામાં હત્યાની ઘટના બાદ સ્થિતિ વણસી છે। વિધર્મીએ ભરવાડ સમાજના યુવકની હત્યા કરતા બે જૂથ સામસામે આવી જતા સ્થિતિ વણસી છે। કેટલીક જગ્યાએ આગચંપીની ઘટના બની, કેટલીક દુકાનોમાં આગ લગાવાઈ। સ્થિતિને કાબૂમાં લેવા મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે। મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો છે। અગાઉ બનેલી કિશન ભરવાડની હત્યાના કિસ્સા બાદ આ બીજી એવી ઘટના છે જેના કારણે સ્થાનિક હિન્દુ સંગઠનો અને રહીશોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે। અમદાવાદ એસપીએ સત્તાવાર પુષ્ટિ કરી છે કે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી છે જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને। મહત્વનું છે કે ધંધુકામાં આ પાંચમી હત્યાની ઘટના બની છે। અને જે રીતે આગેવાનોની જે તમામ મુદ્દાઓ છે તમામ મુદ્દાઓ બારેમાં जो है पुलिस की चर्चा થઈ છે और એમાં કડકથી કડક કાર્યવાહી કરશું અને અત્યારથી जो है આખા એક એક ઘરમાં ઘૂસીને जो है તમામ જગ્યાએ કોમ્બિંગ અમારી ચાલુ રહેશે और એક એક જે માણસ જે છે એને પાછળ જે જોડાયા છે એને સુધી પહોંચીશ, એને કડકથી કડક કાર્યવાહી કરીશ। અત્યારે જે આખા ટાઉનમાં તમામ લોકો જે છે પોતપોતાના વિસ્તારમાં છે, એને કોઈ પણ પ્રકારની અશાંતિ છે નહીં અને એને આખા ટાઉનમાં શાંતિ છે। પાંચમું મર્ડર થયું છે અને આ લોકો દર 3 વર્ષે મર્ડર કરે છે અને આવા લુખ્ખા લોકો પાસે જ કરાવે છે, એટલે સમાજમાં જન આક્રોશ બહુ